રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજ રોજ 26 એપ્રિલના રોજ માંડવી નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી। ચૂંટણીમાં મતદારો ભારે ઉત્સાહભેર મતદાન કરતા લાંબી લાઇનમાં ઉભેલા જણાયા હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે। આ યોજાનાર પાલિકાની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 12,841, જેમાંથી અત્યાર સુધીમાં 9,515 મતદારોએ મતદાન કર્યું છે, જેમાં 74.10% મતદાન નોંધાવા પામ્યું છે। આ યોજાયેલ ચૂંટણીમાં માંડવી નગરપાલિકા ચૂંટણી અધિકારી તરીકે પીસી પટેલ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી એબી રાઠોડ તથા પૂર્વીબેન પટેલ ચીફ જવાબદારી સંભાળી રહ્યા છે। માંડવી પોલીસ તંત્રના પીઆઈ જયેશભાઈ વળવી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજની માંડવી નગરપાલિકાના ઇલેક્શનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તારીખ 26 એપ્રિલના રોજ યોજાયેલ છે તે ઇલેક્શનની અંદર મતદારો એકદમ ઉમળકાભેર અને સ્વાગત કરે છે અને જોરદારથી મતદાન વોટિંગ થાય અને શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે અત્યારે, અને સાંજ સુધીમાં વ્યવસ્થિત મતદાન થઈ જશે તેવી આશા છે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।